મહુવા તાલુકામાં લાલ કે સફેદ ડુંગળી થઈ પાણી કરતા સસ્તા ભાવે 3 દિવસથી ડુંગળીના ભાવ એકદમ નીચા ગયા। 1 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધી કિલોના ભાવ। એક બાજુથી કમોસમી વરસાદ અને બીજી બાજુથી તળિયે જતા ડુંગળીના ભાવ ખેડૂતની પરેશાનીમાં વધારો થઈ રહ્યો છે। આજના દિવસમાં એકદમ નીચા ભાવ જતા ખેડૂત પોતપોતાની ડુંગળી ભરવાના બારદાનના પણ પૈસા નથી નીકળતા। મોંઘા બિયારણ, મોંઘા ખાતર તેમજ મજૂરી સહિતના ખેડૂત રાત દિવસ એક કરીને ડુંગળીના વાવતો હોય છે। જ્યારે ડુંગળી તૈયાર થતી હોય ત્યારે ડુંગળીના ભાવ સારા રહેતા હોય, પરંતુ જેવી ડુંગળી માર્કેટમાં આવે છે ત્યારે ઓચિંતા ડુંગળીના ભાવ તળિયે જતા રહેતા હોય છે। વિશાલ પાચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ। આજ રોજ સફેદ કાંદાની અંદાજિત 1,40,000 ગુણી તેમજ લાલ કાંદાની અંદાજિત 15,000 ગુણીની આવક થયેલ હતી। સફેદ કાંદામાં 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના પ્રતિ મણ ખેડૂત ભાઈઓને નબળા માલના મળી રહ્યા છે, જ્યારે સારા માલમાં 60 રૂપિયાથી 150 રૂપિયા સુધી મળી રહ્યા છે। લગભગ 70થી 80 રૂપિયાની અંદર 50%થી વધારે ડુંગળી મહુવા યાર્ડની અંદર વેચાણી છે, એટલે કે પ્રતિ મણ ખેડૂતોને ફક્ત 3 થી 3.5 રૂપિયા મળેલા છે। લાલ કાંદાની અંદર પણ એ સ્થિતિ 20-30 રૂપિયાથી લઈને ઊંચામાં 300 રૂપિયા જે મેળામાળ ક્વોલિટી છે એના 150 થી 250 રૂપિયા સુધી મળી રહ્યા છે, જ્યારે લાલ કાંદામાં નબળી ક્વોલિટી છે તેના પ્રતિ મણ ₹30 થી ફક્ત 80 રૂપિયા સુધી મળી રહ્યા છે। અને આગામી 2 દિવસ વરસાદની કમોસમી વરસાદની આગાહી હોય જેના અનુસંધાને 2 દિવસ માટે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે, ફક્ત સફેદ કાંદા બંધ કરવામાં આવેલ છે। આમ છતાં કોઈ કમિશન એજન્ટ ભાઈ વેચવા માંગતા હોય તો તેઓ માટે દેવળિયા ખાતે માર્કેટ યાર્ડમાં જગ્યા આપવામાં આવશે।